ઓ હંસલો પોજરામ પુરોનો ગુરુજી મારા હંસલો પોજરામ પુરોનો હંસલો પોજરામ નહીં પૂરવાનો, આ તો ભૂંડ પોજરામ પૂરાય ગીત ગાવે છે. ભાઈ તને ખબર નહીં પડતી કાળું કે તને બેટી હોય રાખવા મેલ્યો કે દાદા વાબા ઓછા હોય એ ભૂંડ ખોદી ગાલી વાબા તો તું હોય કણ શું કરી તમારા છોકરાને આખું અને તું હોય કણ આવીને સાપરાઈને આખવા મને રગલા મારી માની શોગન આ ખુદાડી કન હવાનો આવેલો હજી ઈ ના એ બેહી રહ્યો તો આ તો હોય ટિફિન આવ્યું તું તે ખાવા આવ્યો તે થોડી વાર હોય કન હેચકામ બેન આરામ કરતો હતો. હવે જવું જ છું નહીં કન આરામ નહીં કરવાનું, આરામ નીકળ નહીં થતું તું એસકો પાડી ગયા છો તાને પછી કન થોડું ખેતરમાં બે રહેવાનું હોય તો ટાઈમ હું ભાગ્ય હું લે રાખ્યા તને એમ કહ્યું ભાગ્યો ને કહેવાનું ભાગ્યો નહીં ભાગમાં બાબા વાત કરો તે બાપ ભાઈ ભાગમાં વાય તાને ટણી કેટલું બકલ્યા લીટરનું શું કહેવાય કે હોય નહીં રાખવાની પણ હોય હંસલો પોજરામ પૂરેપૂરો હવે જીએ છીએ તમારા આબાનું તો લેડો આપણે બે જીએ હંગાત હંગાત હવે તો ગુડો કે ગુડો ગાય ગા હું હોય કે શું કરો છો અમુક એટલે કીધું તો ખરા ભાઈ હોય કે અમે આયા તા હોય ટિફિન આવ્યું તું એટલે આયા તા એમને થોડા નતા બે રહ્યા હોય બે હેરા કે ના બે હેરા ભાઈ જો તું હોય રાખવાનું કરજે હોય હું ખાઈને આવું જા તમે હેડો કે આપણે ખાવા જવું છે પણ હજી તો વાર છે કે હજી તો 7 વાગી આપણે પૈસા તૈયાર થઈ ગયું છે ભૂસ્યા મરીને ખાડા ગોદીને થાક્યો અને તું કી શીખાય એટલે ચોથી આવું લે અલ્યા પણ હું એમ કહું કે આપણે બીજા વાબા અને પેલો જમફર વાબાનો હોય ને એટલે હું તમને એ બધું બતાવી દઉં એટલે કાલે આપણે મજૂર બોલે ને ફટલે ભાગતા ફાવ કે 10-16 આપવાનો છે મોટો આ પોપટીયું કે મજૂર બોલા અલે તને ક્યાંનું મારે એડો તાર હું જઉં હા જો મારી માની છોકરા ને હાર્યો જેટલી માથાકૂટ કરે ખાવા જવાનું ખાઈને ના ભાઈ ને આય મારી માની છોકરા તોથી આવી ગયો થોડી વાર આરામ કરવા નહીં દેતો થોડી વાર બેહ્યા તો એમાં શું થઈ ગયું એને કોણ ચૂંટી ગયું વાત કરે મારો ઓછો આ લેબુડીઓ વાય છે ને મારી માની છોકન પણ હજી તો લેબુ જ નહીં બે પણ લેબુડીઓ આપણા ગામમાં બધો કતી વનવી મસ્ત આમ ફાલી છે બીજી મોનો ના મોનો થોડું ખાતર ઓછું નાખવામાં આવ્યું એટલે થોડું આમ ભૂખ લકડી જેવી થઈ ગઈ ના હોય ને તે પેલા લગાન કહો કે ભાઈ તું ખાતર સારી રીતે પોકાર અને દવા બવા મોકલાય તે કોઈક દવા સોટે ને તો કોઈક ફટફટ મોટી થાય તો કોઈક ધંધો ચાલુ થઈ જાય મારું શું જવું પડશે પેલસાદ બધું સંભાળવું પડશે ને કરતા મારું શું લેબડી મારા માથે નાખ આગળ ચેક કરવા દે આગળ સંભાળું હાય લે તારી કાલ જો 2-3 દાડો મોરી અઠવાડિયે મોરી જોઈ તું એટલે તો માથે ને એનું હતું ચાનું મોટું થઈ ગયું લે આટલું બધું તારે મોનો ના મોનો આવ્યું કોક અબલા ખવડાવશે ઓનો ધંધો પહેલા ચાલુ થા પણ થોડું વઘ ખાવું તું થોડું મોટું વધારે થઈ ગયું પણ ભલે થઈ ગયું પણ પોખો ના કરે પોખો બરોબર છે આવો ને આવો ધંધો ચાલતું રહે ને તો પછી તો આપણે તો વનમે ચાલે જાય ધંધો આ મગું જોવું પડશે હાય મારી માની છોગન આ ધેબરો ઉજ્યું છે કોઈ ધેબરો ઉજ્યું છે આ પેલા રગલાને કીધું તું કે ભાઈ તું નેનું ટ્રેક્ટર લાવીને કટલમાં રહી દે એટલે આપણે હોય કોઈ ઓમ વાવે તો સારું રહે મને ના માનતો જ નહીં મારી માની શકન દેવા દે આટલા આવતું રવિ સ્વાત કરતો જ નહીં જગ લગારે તાને વળી આવું થઈ ગયું વળી મતું થોડી વાર આરામ કરવા બેઠા હતા કોઈ નતા ઓમ બે રહ્યા હોય તાન હું આવ્યું હોય કને બે હું જ છે કે મારે તો તાને ઈ બેહો કે ઈ બેહો ખૂબ ફરક પડવાનો હતો વાત કરે મારો શું હાય ફોન નહીં લાવ્યો કે ફોન લાવ્યો તો થોડો ટાઈમ પાસ જ થોત ફોન એમાં ચાર્જિંગ રાખતો નહીં છોકરો ચાર્જિંગ પટાઈ જ દી હવે શું કરવાનું
હાય હાય તું જોથી આવ્યો રે ગા હું ચોથી આવ્યો એમ હા તો હું તમને કહું આમાં વિશે હું કહી જતા હતા કે ઓય બેઠો તો ત્યાં બેઠો તો અલ્યા ના ના આ ભમરીઓએ હા ખાતી નહીં કેમ લે ભાઈ હું આમ કીધી તને ઓય ઓય કે હું મરચો કૂટવા રાખ્યા તમને મરજો કૂટવા નહીં રહ્યા પણ હું એકન બેઠો તો યાર તાને બહુ ઈ બેઠો તો ને ઓય બેઠો તો બધો ફરક હતો ફરક ઈ બેઠો તો કોઈ ભૂનની હોય ના રસ ને ઓય ખેતર વચ્ચે હોય હું કરી લ્યા તને ઓને રહ્યું ને સટકી ગયું માનસિક સંતુલન રહ્યું ને ડિપ્રેશનમાં આવી ગયું આ માણસ ડિપ્રેશનમાં આવી કું હના ડિસ્પ્રેશનમાં ડિપ્રેશનમાં બોલતા આવડતું વાયકન નહીં ભૂ આ તો મારી છોકન જેવી વાત કરે કે કોરે મોરે ફરે જ જાનું હોય બેહવાનું હોય તાનું હોય તો ભૂંડો નહીં હોય રાખવાની હોય તો બીજું કરવાનું હોય ભૂંડવાની હોય ને ઈ રાખવાની ભાઈ મગજ સટકેલું ને તું વધારે સટકાવી કાયો થયેલો એક બગુપલા ડોહાએ કાયો કર્યો બરાબર નો ને તું હોય ઘેર જઈએ એટલે ડોહોની રાડે હોય આવીએ એટલે તમારી રાડે હોય એટલે હું યાર હું તમને ભાગ્યો રાખ્યા હું મજાક કરવા રાખ્યા કોમેડી ઉતરા હોય ઓહો તારી ઘરની રી મારા પર કાઢવી જો કે હન તો વળી હું કહેતો હતો એ બધી વાત કુવામ નાખો આપણે હું કહેતો હતો ખબર જુઓ આ આજકાલનો વાયલો છોડ આપણાથી એ મોટો થવા માંડ્યો મૂર્ખા આલ્યા એમાં હું મૂર્ખો લ્યા તને કોઈ મને શું કહેવાનું લે મને રીતો એટલી ચડા ને ભૂડામ બાટલો મેલી પટાઈ દો પણ શું કરવાનું લે મારે એ સોર રે મોટો થાય હવે તું ખાઈને પાડા ગયો થયો હોય તો સોર ના થાય પાણી પીપીને મારું એમ કેવું નહીં કે આર્યો આટલો મોટો થઈ ગયો તો આપણે ઓબા લાવી દીધા હોત તો ઓબાઈ જેટલા મોટા થઈ જાવ કેરીઓ ના આવે કેરીઓ કોઈ ખબર જ પડતી નહીં તને તો કેરીઓ આવી ગયો કેરીઓ જોવી છે લ્યા એટલે આ કેરીઓ આ વાદળો રે ને વાદળો કોઈ ના રાખીને આજુબાજુની પબ્લિક નહીં રાતી લઈને લેટ ભાઈ અલ્યા પણ એમાં એવું ના હોય યાર આપણે હોય બે જણા શું કરવાના આવીએ શું કરવાના ઈ હોય કન હોત રાખવાના આવીએ કે હોય રાખવાના યા તારા જેવી હોય રાખવાના યા હું કોઈ હોય રાખ એટલે આ મરી જા પેલા ઈ આકોડું ખાતું તી કાથી હોય રાખ્યું હોય ગોદ કર્યો હોય કોઈ ખાતર નાખ્યું હોય સોળન કલમ કરી હોય કોઈ સોરું પોગડ્યું ના હોય તો વાબુ પર તારી ઓન તો બોલતો જ આવડે ચોકન ખાતર લાઈન મિલ્યું તે ખાતર નાખવું હોય કન પેલી દવા લાવવાની કીધી હતી મહિને કહું દવા લાય દવા નથી કીધી લાવવાની તો લાયો એ બધું નાખો બધું બોલતા જ આવડી ગયું કોઈ લાવવું તો હ નહીં રૂપિયો ખર્ચવું નહીં આ તો મારા પૈસા આ પેલું ખાતર બાતર લાઈને નાખવું તે આટલો પગરે ઘરમાં રૂપિયો કાઢતા તો જોર આવે ભાગમાં વાય એટલે કોઈ મારે એકલા નહીં ખર્ચો કરવાનો ઓહો બધી ડોસીની રી મારા ઉપર ડાયરેક્ટ આમ બધું ફૂંચી જ દીધું જે મનમાં આવ્યું ને આમ જે આમ આવ્યું ને એ બધું ફૂંચી જ દીધું મારા ઉપર એટલે આ મૂર્ખા આ બધું હું તારા બદલ કરું ને આપણા બદલ થાય આ મારે થોડો પગાર નહીં આવતો ભેગોનો એ જ કરે કે બીજું તો બધું આ આઈડિયા કેનો હતો મારો હતો કે નહોતો હતો પણ હવે નહોતો તાનું આઈડિયા હું જ આલ્યો ને આઈડિયા તું એ આલ્યો મને શું કરવાનું રે મારા થોડી ઘરે જ નકોને એવો મારું દારૂ પીને એવું મારું ને એક બધું મગજ સટકેલું હોય ને હું કહેતો તું તમે હોય બે હો હું પેલ સાઈડ ઓટો મારતા હું તાને મારતા ઓટો મારતા અને સોળ કોઈ ને દાદા સોળ ગાયબ થાય કાલ જ હું પેલો ઓબલો વાઈને આવ્યો તો એ લેબોડી એ કોઈ કણ હતી ને વાઈને આવ્યો રાતે અને બીજી આ જોયું તે હતું જ નહીં એવું દાદા ગાયબ થાય હા હેડો હું જોતા હું હા જોતા હા ભૂંડ હોય વદરો બોદરો તો કાઢ્યો નકર હું તમને કાઢી મેલ્યો હોય થી સારું મનતા નો કાઢે મૂર્ખો તાન વળી જોતા દે માની શોકન આ લેબુ આવ્યું ને પછી તો લેબુ તો વેચતો હોય કપાવ પછી પેલું ગીત નહીં આવ્યું કે લેબુ લેરો લે તું જાય લેબુ ઊભી બજારે જાય એ લેબુ 400 રૂપિયે જાય લે તારી મારી જોગન આચીઓ બેઠો લે હોય કન આય હાય કોણ છે લે કાકા હા કાકા તમે અલ્યા તું જો હોય આવ્યો આ લેબડી છોડો આવ્યો શું થાય કીધું તો કાલે અલ્યા પણ પેલી કાલ તો લેબુડી લઈ ગયો તો ને ત્યાં રગલાન શેક પડી ગયો હા
ઓહો હું કહેતો તું આજ કેટલે ઉઠાઈએ આજ લેબુડી ની ઉતાવી હા આજ પેલું આવું જારું આબલું લઈ જા વાબલું ઓહો એ મારું છે મારી માની શકન જોવાનો જોડો છે હા તાને એ મોટો મોટો ઝાલ થઈ ગયો આ ના તું રહ્યો ને હા આ એ મોટું બધું થયું અરે મોટું બધું થયું મારી માની શકન હું કહેતો હતો હા રગલાની શાક પડી ગયો રગલો કહેતો હતો કે કાલે ચોરી જઈએ અને તું અત્યારે તો આવી કેટલા વેચી તું રહ્યું હીરું હા સસો એટલા 600 રૂપિયા બરોબર હા. હા હા આપણે રગલા ભાગમાં આવે ને આપણને આપણે આજના એક ઓછું કરે જ જવાનું એક ઓછું કરે જ જવાનું આપણે એને કમાતા આપણે કમાઈ જવાનું હોય બરોબર તું આ સાઈડથી પેલી સાઈડ જતું રહે અને આવું એક જાલ ચોરીને ઘેર મેં લઈ જાવ હો ને હું પેલી સાઈડ જાઉં પાઉં તું રગલો વાયકણ જ છપાહો હાય મારી માની શકલ કાલ લઈ ગયો તો લેબુરી તે 400 રૂપિયા 600 રૂપિયા વેચીને આવ્યો એટલા તો ઘરમાં આવ્યા કે શાકભાજીના પેલી સાઈડ આટો મારવા દે મન તું હાય હો લે કચુકો લે વિવન કેર જજે મારું નોમ લેજે લે કચુકો લે હાય હાય આવું નવું થયું હે કુદરત તારા ખજાને ખોટ શું પડી મારા હાવજ જેવા ઓબાન તુએ લઈ લીધો ભાઈ કંઈક અલે અલે ભાઈ તને હું ખોટ પડી ભાઈ તારા ભગવાનની હું જરૂર પડી તે તને લઈ લીધો તું કેમ આટલો બધો હુકાઈ ગયો ઓહો આટલો બધો નતો અરે તારી રઘુજી હા શું કરો કણ મારા હાવજ જેવો મિત્ર જતો રહ્યો આ હું કે જા તમે આ બધું લેબુડી બધું આવ્યો ને ઓવા તે મારા ખેતરમાં કે રોપ કરવા ને ત્યાં તમારા લેબુડીઓ નોબા બધું એવું બધું હોય ને હા તો કે મને હાલજી તો મારે રોપ કરવાનો કેટલી લેબુડીઓ જોવી તે લેબુડીઓ આખા ખેતરમાં તવર વાળી તો મારા ખેતરમાં ઓબાની બધી એવું છે ઓહો આખા હેતરમાં રોપ કરી 10-20 लाख में पड़ेगा आपको 10-20 लाख में तेरे नाम का कुत्ता पालू 10-20 लाख में तो मैं आखी मेरी जमीन बेच दूँ ना तो मेरे पास 10-20 लाख रुपये नहीं आते और गब्बी मुझे कहते हैं मेरे को कि 20 लाख में पड़ेगी जान ले अबे 20 लाख में क्यों पड़ेगी मैं तेरे को डिटेल दूंगा हाँ डिटेल लो हिंदी में बात नहीं करने का गुजराती में बात करने का क्या हाँ हम गुजराती में અલે है આ તમે બે કદી ભેગા થઈ क्या ગયા અત્યારે पुटली बुटली मार के आया है શું કરવું વાતચીત કરો हिंदी में बात करते તું वो ચોથી હોય કણ ટપક્યો અલે તને કીધું તો કે કોરે મોરે ફરી જ જવાનું હોય ભૂંડ આવે તરત જાપડી પાડવાનું હોય અલે પણ ભૂંડ નહીં આવ્યું આખા કી હતું आ के काळू जी હા आ તમારું કે આટલા બધી લેબુડી બધું વાવ્યું ને ઓહો કે મારે કે મારા ખેતરમાં કે આ રોપ કરવો ને એવું આ ઓબા મેનેજર ભાઈ હું શું મારથી હા હોય મેનેજર મૂર્ખા તું હા કાકી અત્યારે કોઈ ધંધો ચાલતો નહીં તું અહીંથી આરે ને રોપ એક એક કરીને વેચવાનું કર મોટો કરીને તો કોઈ પૈસા આવું અને આ લેબુરીઓ ખાવા બેહર્યો ને આપણે તો કોઈ નહીં મળે આ રોપ વેચવાના તને તો ખબર જ નહીં પડતી કોઈ એટલે આ કાળુ જી ઉભો રે હું વાત કરું ઉભો રે શું હતું બોલો તમારે શું જોતું આ તો હું કે હ હા કહું કે તમારા લેબુડી બધું લેવાનું ને ઓવા તો 20 લાખ રૂપિયા થયું આલ્યા મૂર્ખા જેવી વાત કરે એને થોડું દોઢું બોલવા જોવે આપણે હું વસ્તુ જોવા ક્યાંથી તમે કે લેબુડી તો ઓબા પસ ઓબલા ને એ બધું જોવો કેસર ઓબો મારી રે કેસર કેસર બાબોય મળી રહે આફુસી બાબોય મળી રહે તમને આપણે જગા આપણે મજૂર કરવા પડશે જેમ કે વાબા ચોપતો તો આપણને આવડતું નહીં લે એનું બાર મજૂરનું કેમ આવે છે મગજમાં ફીટ થઈ ગયું ડિપ્રેશનમાં આવી ગયું મને એવું લાગે ભાઈ મારેલું હોય ને ધોકું બોકું માથામાં એટલે ખબર હા આપણે એ બધું કોન્ટેક્ટ કરી દેવો કાલ તમારે આવી જાય વાબા કેટલા જોવી કે અડો ખાચા ઓબા જોશી 50 જેવા ઓબા લાવ્યો હા અને લેબુડીઓ લાવ્યો 25-30 લેબુડીઓ હા અને ઓબલા લાવ્યો 15-20 જેવા સારું હેડો તારે કાલ આવી જાય તમારે હા કાલ ચોપાઈ જા પૈસા તૈયાર રાખજો હા પૈસા તો તૈયાર જ છે સારું હેડો જો કેટલા પૈસા અલ્યા તને તો કોઈ વાત જ કરવાની જેટલા પૈસા એ રીતના વાત ના કરાય લે લેબુડીઓ બેબુડીઓ હે લેબુડીઓ ઓ બધું હો. આ એ લેબડા થોડા ઘણા લાવજો અંદર લેબડા તો મૂર્ખા તારા કુદરતી નહીં ઉગ્યા લે આ મારે મગજ ફરી ગયું લેબડા જેટલાય છે ઘેર સારું હાલો. હેડો અમે આવી જાય તમે તો જો ઈ આયો હા આયો રગા હવે તું હતું મતે હું આટલામાં ફરીને થાચ્યો ના અમે તો ગોડા અમે ચકરી રે અમને તો ઓટો મારતા ના આવડે અલે પણ માતા કી યાર હું થાચ્યો ના અમે કશું હેઠતા જ નહીં આવડતું
અલ્યા યાર આવું તો ના હોય તમ કોઈ મારે એકલાને થોડું કમાણી કરીને ખાવાનું હોય તે હું એકલું જઉં તાનું. તો તને પોપટિયા બોલતા નહીં આવડતું, કોઈ ઘરા ગા તો આબરૂ કાઢવાની હોય અમારી. અલ્યા મૂર્ખા તને ખબર નહીં પડતી લે એમાં ગરાક ને ગરાક પાછો જતો રે. અલ્યા મજૂરનું થયું હતું, તું મજૂરા મને અમે અલ્યા મારું મગજ તને ખબર જ પડતી નહીં. આપણે બે રહ્યા, આપણે બે ઓબાના માલિક બરોબર, અને આપણે ઓબા બે તો કેવું લાગે મજૂર ગણાઈએ મજૂર, અને આપણે તો કેવું લાગે કે મારા વિશે શું ઓબા વાળા આમ કોન્ટેક્ટ વાળા માણસ, આપણે કોન્ટેક્ટ વાળા, અને તમે તો મજૂરી જેવી વાત કરી દીધી. ત્રણ દાડા ઓબા વાય નહીં ક્યાં કોન્ટ્રાક્ટર બની ગયા. નસરીનું કોમ ચાલુ હોય લે કોન્ટ્રાક્ટરની વાત કરે. તું તો કોઈ નહીં મોટો મિનિસ્ટર થઈ ગયો નહીં, કોઈ 2-3 કરોડની કંપની તાર તો હેડતી રોજની, તે તું આવી વાતો કરી. મૂર્ખા તને ખબર જ નહીં પડતી આમાં. અલે ખબર તને નહીં પડતી, હું કહેવાનું મારા હવે મજૂર ઝાલ્યો અલ્યા એક ટોલું ઓબા એક ટોલું લઈને આવશે મેલી જશે તું એ જીવણ્યું. અરે પણ ના આપડા ભાઈ અંદર જ મેલવાય કે ઇમ્પ્રેશન માં ડિમ્પ્રેશન માં થોડું આમ આજે હું ઇમ્પ્રેશન માં જ છું હાલ તો. આમ થોડી હાઈલાઈટ વાત કરવી પડે યાર. હાઈલાઈટ તાન હું કહું તું અબા ભગા જજે હજી હો હું આટલે બેવું તું જાહેર ના ભાઈ નહીં યાર ઓબા હંભાળો કોઈ આવે ને તો સીનો ના તો કાપીને પીડિયાની બનીને ખાઈ જાઉં. હાય નેટ મારું ઓછું જોવા ખતો જ નહીં, જવું જ નહીં ને તો વળી. મારે પૈસા ખૂટે તે પેલો કોબો લઈ ગયો તો હીરો એક ફેરથી એક બીજી તો લઈ જાઉં એટલે મારા પૈસા આવી જાય. મારા કાકા કહેવાય એવું નહીં આટલી લેબોડીઓ મૂકી જાય. આવ્યો શું સારું મોટું ધ્યાન ચિંતા તો નહીં. પછી થાય ધનરેન્દ્ર તો હોય થાય છે ભાઈ. હું મદદ કરું બેટા. અલ્યા તારી આ તો રઘુજી પાડી ગયા હું કરું. હું મદદ કરું. ના આ તો જોતો તો આપણું આમ હલતું તો થોડી માટી ચડાતી. આટલા દાવાથી ઓબા ચો જોય છે, ઓબલા ચો જોય છે, ચો ગાયબ થાય છે. શકતો હતો કઈનો થોડો શકતો હતો. કારુજીનો છોકરો નહીં. ઓવા બેહો બેહું નહીં ઘેર જવું. ના આટલી ઘર તો કઈનો ઓમન ચૂંટતો તો ને હવે ચો ઘેર જવું છે. ના હવે માટી ચડવા આવ્યો તો હલતું તો આમ શેટી દેખતો ઝુલાકા મામા તો પડી જાય તો આ તો 500-700 રૂપિયા સોળો. હું હતો કેમ નતો આવ્યો? આ ઓબો ચૂંટતો તો ને આટલી ઘર હું થયો. હું નતો આવું છું તો આવ્યો. હું નતો આવ્યો એનો મતલબ નતો. રગલાનો છોકરો હોય ને તું રગલાનો હોય ને રગલો કાળુજી નો છોકરો હોય ને હું રગલો. હું તો ડિપ્રેશન માં આવી ગયો. એક બકુ આડું શી મને મગજ ખરાબ કર્યો ને એક બકુ ના ચોયથી ગુડોય ના કાઢ્યું આટલી ઘર મગજ ફેરવતું તું. હા તું જા બેટી જા, કોઈ યારું બેરું કર્યા ના. હા યારું તો હું તારા બાપને કહી રહ્યો કાલ હાકા રગલા ચોજી